સગાવાલાને કહે છે, હવે હું ત્રીજા દિવસે સમાધિ લઈશ, પણ એ પહેલા છેલ્લી વાર મારા માતા પિતાને મળવું છે. અને રામદેવજી બાપા રણુજામાં પધાર્યા છે. અને માતા મીનળદેવ અને અજમલ રાય રંગ મહેલમાં હોય છે. અને રામદેવજી બાપા માતા મીનળદેવ અને અજમલ રાજાને મળવા માટે આવ્યા અને શું કહેવા લાગ્યા છે? પિતાશ્રી, હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું પિતાશ્રી. અરે પિતાશ્રી, તમે મને જય રામ. અરે પિતાશ્રી, અરે પિતાશ્રી, તમે રુદન નો કરો અને મને હસતા મૂકે સમાધિ લેવાની રજા આપો પિતાશ્રી, રજા આપો. એ એવો કેરો રે વડલો ને ઘેરી સાયડી ગયો. પિતાશ્રી શું કરશે? અરે મારા પિતાશ્રી, આશરે હું તમને તો રડતા જોઈએ કે પણ મારી માં જગત જનની, મારી માતા મીનળદેવને કઈ રીતો જોઈ શકું મારા પિતાશ્રી? અરે પિતા, આજ તમે જો આવા રાજા થઈ અને આમ કરો તો આ રાજના માણસો શું કરશે પિતાશ્રી? મને રાજી ખુશીથી સમાધિ લેવાની રજા આપો પિતાશ્રી, રજા આપો. અરે બેટા,
એવો તો આ દુનિયામાં કયો બાપ હોય છે જે જેના જવાન દીકરા સમાજી લેતા હોય બેટા? એવો કયો બાપ હોય છે? અરે પિતાશ્રી, મારી વેળા વહી જાય પિતાશ્રી, મને સમાધિ લેવાની રજા આપો પિતાશ્રી. અરે અત્યારે મેં મારા પિતાશ્રીને તો મનાવી લીધા છે, પણ મારી માતા મેળે દેવ આજ મારી વાટ જોઈને છે. આજ હું મારા માતાશ્રીને કેમ મનાવું? જેમનો ખોળો ખૂંદી અને હું મોટો થયો, આજ મારી માતાને હું કેમ રોતા જોઉં? મારી જન્મની દેનારી માં, મન તારી યાદ બહુ આવે. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. એવા પારણે પોઢાડી માતે હેતે હાલ રડા ગાયા જો. આ મોરને બપૈયા કોયલ સાંભળવાને આવેલો. જન્મની દેનારી માં, મન તારી યાદ બહુ આવે. મન તારી યાદ બહુ આવે. અરે મારા માતાશ્રી, મારી આજ તારો ખોળો ખૂંદી અને મારી હું મોટો થયો છું. હે મારી માં મિનલતે, આજ મારી આજ તારા રામૈયાથી કઈ ભૂલ થઈ હોય ને મારી, તો આજ તું તારા રામને મારી ક્ષમા કરજે માતા, ક્ષમા કરજે. એવા મીઠા રે મધુ ને મીઠા મે ઉલાડ્યો. મોરી માત જો મોરી માતર જનની, મારી આ જનની જો
નહીં મળે રે વેલો. અરે મારા માતાશ્રી, આજ મારી મને હસતા મૂકે તમારી લેવાની રસ્તા આપો માં. અને તમારે અને મારા પિતાશ્રીને જે કાંઈ વસન જોવે ને, પણ મારી સમાધિ સિવાયનું કોઈ પણ વસન માંગી શકો છો મારા માતાશ્રી. બેટા રામૈયા, એવી કઈ માં જણેતા હોય બેટા. નાનેથી મારો ખોળો ખૂંદી અને મોટો છો બેટા, એમ તને કેવી રીતે જવાની રજા આપી બેટા? અરે માતાજી, આજ દેવ હોય કે દાનવ હોય મારી, આજ એક દી અંતે ને જાવું માતાશ્રી, તો આપણે શું? માતાશ્રી, તમે મને રાજી ખુશીથી રજા આપો અને તમે અરે મારી, જ્યારે તમે મને યાદ કરશો ને, ત્યારે હું તમારી હાજર સન્મુખ હશું માતાજી, સન્મુખ હશું. અરે બેટા રામદેવ, જાવ હોય તો બેટા, અમારી કોઈ ના નથી બેટા. અરે માતાશ્રી, મારા માતાશ્રી, મારા પિતાશ્રી, જ્યારે તમે મને યાદ કરશો ને, ત્યારે હું તમારી સન્મુખ આવી ઊભો છું પિતાશ્રી. અરે બેટા, એવી તમને જ્યારે યાદ કરવી ને, ત્યારે તું અમને દર્શન રૂપિયા. અરે બહુ સારું પિતાશ્રી, જ્યારે તમે મને યાદ કરશો ને, ત્યારે હું તમને જરૂર દર્શન આપીશ. મારા રામૈયા ભૂલી ન જાતો. અરે બેટા, તું અમને ત્યારથી વેગળા ન કરતો બેટા, વેગળા ન કર. બહુ સારું માતાશ્રી. હવે અત્યારે મેં મારા માતાશ્રીને પિતાશ્રીને તો મનાવી લીધા, પણ મારા રંગ મહેલની અંદર આજ મારી બેન લાસા, લક્ષ્મી અને સુગુણા મારા વાટ જોતા છે, તો સારું મારા બેનને મળતો આવું. આવી રીતે રામદેવજી બાપા ત્રણ બહેનોને મળવા જાય છે, લાસા, લક્ષ્મી, સગુણાને. ત્રણે બહેનો રંગ મહેલની અંદર રીસાય અને ત્રણે બહેનો બેઠા હોય છે. અરે હા બેન સગુણા, હમણાં આપણો વીરો આપણને મળવા આવશે બેન, તો ચાલો આપણે રીસાઈને બેસી જઈએ બેન. આવી રીતે ત્રણે બહેનો રીસાય અને બેસી જાય છે. એવામાં રામદેવજી બાપા બહેનો પાસે આવે છે અને રામદેવજી બાપા ત્રણ બહેનોને શું કહેવા લાગ્યા છે? આજ લાસા રે લક્ષ્મીને સગુણા, દીનવું રે અને અવધી વિધિ જોને જાય બેની માં. આજ લાસા રે લક્ષ્મીને સગુણા, દીનવું રે વંદે અવરતું વિધિ વિધિ જાય બેની મારા. આ લાસાને લક્ષ્મીને સગુણા વીનવું રે. અરે
બેન લક્ષ્મી, આજ તમને તમારો વીરો મળવા આવ્યો મારા બેન, અને તમે નહીં બોલો બેન. અરે બેન, આજ મેં બેન સગુણા, આજ તારા માટે તો બેન મેં અવતાર ધારણ કર્યો, અને બેન આજ તું તારા વીરને છેલ્લી વાર નહીં મળે મારા બેન. અરે બેન, બેન લાસા, બેન સગુણા, અરે મારા બેન, અરે મારા બેન, આજ જો તમને તમારો વીર મળવા આવ્યો મારા બેન. અરે બેન, એક વાર તો બોલો મારા બેન, એક વાર તો બોલો. અરે મારા બેન, આજ તમે મારી સાથે રીસામણા લીધા છે ને, તો બેન હવે હું પણ તમારી સાથે કોઈ દિવસ નહીં બોલું મારા બેન. અરે બેન, હવે હું જાઉં છું, હવે હું તમને કોઈ દિવસ નહીં મળું મારા બેન. આજ જનમો જનમના તમે મારા બાંધવા રે. વને જનમો જનમના તમાર બેન વીરા મારા. એવા જનમો જનમના તમે મારા બાંધવા રે. જનમો જનમના તમે મારા બેનડી રે. અને જનમો આ જનમનો તમારો વીર. આજ જનમો જનમના તમે મારા બેનડી રે. અરે બેન સગુણા, આજ તમે રુદન ન કહો બેન. અરે બેન સગુણા, આજ તમારા માટે તો મેં આ પૃથ્વી પર અવતાર લીધો મારા બેન, અવતાર લીધો. અરે બેન, જો આ કદાચ તમે આશરો મારા બેન, તો કેમ ચાલશે બેન? એ તમે સાના રહી જાવ સગુણા બેન, તું પાછી મારો આત્મા. તમે સાના રહી જાવ સગુણા બેન, તું પાછી મારો તમે સાના રે જાઓ સગુણા બેન, ડૂબાય મારો આત્મા. પણ દ્વારકાથી અમે આવ્યા, અને આવ્યા પોકરણ ગઢમાં, પણ બેની કાજે અમે અવતર્યા. તમે સાના રહી જાવ સગુણા બેન, તું પાછી મારો આત્મા. તમે સાના રે જાઓ મારા બેન, ડૂબાય મારો આત્મા. તમે વિનો કરો
બેન સગુણા, મારી બેન તમે આમ રુદન ન કરો બેન. અને આજ તમારા કાજે તો મેં આજ અવતાર ધારણ કર્યો મારા બેન. અને બેન મારથી કઈ ભૂલ થઈ હોય ને તો આજ બેન તું મને ક્ષમા કરજે. આજ ક્ષમા કરજો બેન. અરે બેન સગુણા, આવું રુદન ન કરો બેન. અને સાના રહી જાઓ. અને જ્યારે તમે મને બોલાવશો ને ત્યારે હું જરૂર તમારે સન્મુખ હાજર રહીશ બેન, હાજર રહીશ. અરે બેન તમારા વીરને આજ રાજી ખુશીથી વારણા નહીં લ્યો બેન. અરે બેન આજ બેન આજ તમારો વીરો તમને મળવા આવ્યો અને તમે મને હસતા મુખે રજા નહીં આપો બેન. અરે મારા બેન તમે રુદન ન કરો બેન. અને તમને જ્યારે તમે મને બોલાવશો ત્યારે હું સન્મુખ તમારી હાજર રહીશું બેન, હાજર રહીશું. તમે મારા કપાળે સાંડલો કરો અને મને વિદાય આપો બેન, વિદાય આપો. આવી રીતે રામદેવજી બાપાએ તેણે બેનને વચન આપ્યું છે કે જન્મ જન્મ હું તમારો વીર બનીશ, તમે મારા બેન બનશો. ત્યારે સગુણા બેને રામદેવજી બાપાના કપાળમાં કુમકુમ ચાંદલો કર્યો છે. તેણે બહેનોએ રામદેવજી બાપાના વર્ણા લીધા છે. અરે બેન જ્યારે તમે મને યાદ કરશો ને ત્યારે જરૂર હું તમારી હાજર રહીશ બેન, હાજર રહીશ. અરે અત્યારે મેં મારા ત્રણે બહેનોને તો મનાવી લીધા છે.